તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. પ્રસ્તાવના. આપણે શીખી ગયા કે આપણી આસપાસની વસ્તુઓ તત્વો, સંયોજનો અને મિશ્રણ રૂપે હાજર છે. તત્વો એક જ પ્રકારના પરમાણુઓથી બને છે. સંયોજનો બે કે તેથી વધુ પ્રકારના તત્વો સંયોજાઈને બને છે અને મિશ્રણ એ બે કે તેથી વધુ પ્રકારના તત્વો કે સંયોજનો ધરાવે છે. શું તમે જાણો છો કે આજ દિન સુધી કેટલા તત્વો જાણીતા બન્યા છે? હાલમાં 118 તત્વો આપણા માટે જાણીતા છે. આ તમામ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે. આ 118 પૈકી માત્ર 94 કુદરતી રીતે પ્રાપ્ય છે. બાકીના તત્વો માનવ નિર્મિત છે. જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ તેમ વૈજ્ઞાનિકોએ આ તત્વોના ગુણધર્મો વિશે વધુને વધુ માહિતી એકત્ર કરી. તેઓને તત્વોની આ માહિતીઓને વ્યવસ્થિત ગોઠવવી ઘણી મુશ્કેલ લાગી. વૈજ્ઞાનિકોએ આ તત્વોના ગુણધર્મોમાં કઈ પ્રકારની સમાનતા શોધવાનું શરૂ કર્યું કે જેના આધારે આટલી મોટી સંખ્યાના તત્વોનો તેઓ સરળતાથી અભ્યાસ કરી શકે. તત્વોના વર્ગીકરણનો પ્રારંભિક પ્રયાસ. આપણે શીખી ગયા છીએ કે જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરી શકાય છે. અન્ય પરિસ્થિતિઓમાં પણ આપણને કેટલાક ગુણધર્મો પર આધારિત વ્યવસ્થાના ઉદાહરણો જોવા મળે છે. જેમ કે દુકાનમાં સાબુને એક સાથે એક જ જગ્યાએ રાખવામાં આવે છે, જ્યારે બિસ્કિટને એક સાથે અન્ય જગ્યા પર રાખવામાં આવે છે. સાબુમાં પણ નહાવાનો સાબુ કપડાં ધોવાના સાબુ કરતા અલગ રાખવામાં આવે છે. આ જ રીતે વૈજ્ઞાનિકોએ પણ તત્વોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયાસ કર્યા અને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવી. કલ્પના કરો કે તમને અને તમારા મિત્રોને ટુકડામાં વિભાજિત થયેલ એક નકશો મળે છે, જે કોઈ ખજાનાની જગ્યા બતાવે છે. શું તે ખજાના સુધીનો રસ્તો જાણવો સહેલો હશે કે અવ્યવસ્થા ધરાવતો? રસ્તો જાણવો સહેલો નહીં હોય, કારણ કે નકશો ટુકડાઓમાં વિભાજિત થયેલો અવ્યવસ્થા ધરાવતો હશે. રસાયણ વિજ્ઞાનમાં પણ આવી જ અવ્યવસ્થા હતી. તત્વો તો જાણીતા હતા, પરંતુ તેમના વર્ગીકરણ અને અભ્યાસ કેવી રીતે કરવા તે અંગેનું કોઈ સૂચન ન હતું. સૌપ્રથમ જાણીતા તત્વોને ધાતુઓ અને અધાતુઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા. ત્યારબાદ જેમ તત્વો અને તેના ગુણધર્મો વિશે આપણું જ્ઞાન વધતું ગયું તેમ વધુ વર્ગીકરણ માટેના પ્રયાસ થતા ગયા. ડોબરેનરની ત્રિપુટી. 1870ના વર્ષમાં જર્મન રસાયણ વિજ્ઞાની જોન વુલ્ફગેંગ ડોબરેનરે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને જૂથમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો. તેમણે 3 તત્વો ધરાવતા કેટલાક જૂથોને ઓળખી બતાવ્યા, તેથી તેમણે તે જૂથોને ત્રિપુટી કહ્યા. ડોબરેનરે દર્શાવ્યું કે ત્રિપુટીના 3 તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ અન્ય 2 તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું થાય છે. ઉદાહરણ તરીકે લિથિયમ એટલે કે Li, સોડિયમ એટલે કે Na અને પોટેશિયમ એટલે કે K ધરાવતી ત્રિપુટી લો, જેના પરમાણ્વીય દળ ક્રમશઃ 6.9, 23.0 અને 39.0 છે. લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળની સરેરાશ શું છે? લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળની સરેરાશ is equal to 6.9 plus 39.0 upon 2 is equal to 45.9 upon 2 is equal to 22.9 is equal to 23.0. સોડિયમના પરમાણ્વીય દળ સાથે તેની તુલના કેવી રીતે કરી શકાય, જે સોડિયમના પરમાણ્વીય દળ જેટલું જ છે? કોષ્ટકમાં 3 તત્વોના કેટલાક જૂથો આપેલ છે. આ તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ઉપરથી નીચે તરફ ગોઠવવામાં આવ્યા છે. શું તમે શોધી શકો કે આ જૂથો પૈકી
કયું જૂથ ડોબ્રેનરની ત્રિપુટી બનાવે છે? જૂથ એ માં N અને AS ના પરમાણ્વીય દળની સરેરાશ is equal to 14 plus 74.9 upon 2 is equal to 88.9 upon 2 is equal to 44.45. જે P ના પરમાણ્વીય દળ જેટલું નથી, માટે જૂથ A ડોબેરિયન ત્રિપુટી નથી. જ્યાં જૂથ B માં CA અને BA ના પરમાણ્વીય દળની સરેરાશ is equal to 40.1 plus 137.3 upon 2 is equal to 177.4 upon 2 is equal to 88.7, જે SR ના પરમાણ્વીય દળને લગભગ સમાન છે. હવે જૂથ C માં Cl અને I ના પરમાણ્વીય દળની સરેરાશ is equal to 35.5 plus 126.9 upon 2 is equal to 162.4 upon 2 is equal to 81.2, જે Br ના પરમાણ્વીય દળને લગભગ સમાન છે. આમ તમે શોધી શકશો કે જૂથ B તથા જૂથ C ડોબ્રેનરની ત્રિપુટી બનાવે છે. ડોબ્રેનર એ સમયે જાણીતા તત્વોમાં માત્ર 3 જ ત્રિપુટી જાણી શક્યા હતા, જે અહીં કોષ્ટકમાં દર્શાવેલ છે. ડોબ્રેનરની ત્રિપુટી. મર્યાદા. તત્વોને વધુ ત્રિપુટીઓમાં વર્ગીકૃત ન કરી શક્યા, તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સફળ ન રહી. જ્હોન વુલ્ફગેંગ ડોબ્રેનરે જર્મનીમાં મ્યુન્શબર્ગમાં ઔષધીય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને તે પછી સ્ટ્રેસબર્ગમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આખરે તે જેના વિદ્યાલયમાં રસાયણશાસ્ત્ર અને ઔષધીય વિજ્ઞાનના પ્રોફેસર બની ગયા. ડોબ્રેનરે જ સૌપ્રથમ પ્લેટિનમનું ઉદ્દીપક તરીકે અવલોકન કર્યું તથા તત્વોની સાંપતા ધરાવતી ત્રિપુટીની શોધ કરી, જેનાથી તત્વોના આવર્તનીય કોષ્ટકનો વિકાસ થયો. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. ડોબ્રેનરના પ્રયાસોએ બીજા રસાયણશાસ્ત્રીઓને તત્વોના ગુણધર્મોના તેમના પરમાણ્વીય દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા. 1886માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તેમણે સૌથી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ હાઇડ્રોજનથી શરૂઆત કરી તથા 56માં તત્વ થોરિયમ પર તેને પૂર્ણ કર્યું. તેમણે જોયું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે. તે જાણી તેની તુલના સંગીતના સૂરો સાથે કરી અને તેથી જ તેમણે તેને અષ્ટકનો સિદ્ધાંત કહ્યો. તે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તરીકે જાણીતો છે. ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા. સોડિયમ લિથિયમ પછીનું 8મું તત્વ છે. આ જ રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમ એકબીજાને મળતા આવે છે. ન્યુલેન્ડના અષ્ટકનું મૂળ સ્વરૂપનો એક ભાગ કોષ્ટકમાં દર્શાવેલ છે. ન્યુલેન્ડના અષ્ટક સંગીતના સૂર. શું તમે સંગીતના સૂરોથી પરિચિત છો? ભારતીય સંગીત પ્રણાલીમાં સંગીતના 7 સૂર હોય છે: સા, રે, ગ, મ, પ, ધ, ની. પશ્ચિમમાં લોકો આ સૂરોના આ પ્રકારે ઉપયોગ કરે છે: ડો, રે, મી, ફ, સો, લા, ટી. સૂરના માપક્રમ પૂર્ણ અને અર્ધપદ આવૃત્તિ વિરામથી અલગ કરેલ છે. આ સૂરોનો ઉપયોગ કરી કોઈ સંગીતકાર સંગીતની રચના કરે છે. સ્પષ્ટ છે કે સૂર વારંવાર પુનરાવર્તિત કરાય છે. પ્રત્યેક 8મો સૂર પ્રથમ સૂર જેવો હોય છે તથા તે પછીના પંક્તિનો પ્રથમ સૂર હોય છે. એવું શોધાયું છે કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો, કારણ કે કેલ્શિયમ પછી પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પહેલા તત્વને મળતા આવતા નથી. ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્વો હાજર છે અને ભવિષ્યમાં કોઈ અન્ય તત્વ શોધાશે નહીં, પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંતમાં બંધ બેસતા નથી.
પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે ન્યુલેન્ડે 2 તત્વોને એક જૂથમાં રાખી દીધા, પરંતુ કેટલાક અસમાન તત્વોને પણ એક જૂથમાં રાખ્યા. શું તમે કોષ્ટકમાં આવા ઉદાહરણ શોધી શકો છો? ધ્યાન આપો કે કોબાલ્ટ અને નિકલ એક જ સ્થાન પર છે અને એક જ સાથે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે હરોળમાં રાખવામાં આવ્યા છે, જેમના ગુણધર્મો આ તત્વો કરતા જુદા છે. આયર્ન કે જે કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે, તેને આ તત્વોથી દૂર રાખવામાં આવ્યું છે. આમ ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદા એ છે કે ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વો માટે જ સાચો લાગુ પડ્યો. કરવું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત અસ્વીકાર્ય થયા બાદ અનેક વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મોનો તેના પર પરમાણ્વીય દળ સાથેના સંબંધ શોધવાનું ચાલુ રાખ્યું. તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને જાય છે. તત્વોના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય રહ્યું, કે જેમાં તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાના આધારે ગોઠવવામાં આવ્યા હતા. દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ 1834 થી 1907. મેન્ડેલિફનો જન્મ 8 ફેબ્રુઆરી 1834માં રશિયાના પશ્ચિમી સાઇબિરિયાના ટોબોલ્સ્કમાં થયો હતો. તેમની પ્રાથમિક શિક્ષા પછી મેન્ડેલિફ પોતાની માતાના પ્રયાસોને કારણે વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવી શક્યા. પોતાની શોધને તેમણે પોતાની માતાને સમર્પિત કરતા લખ્યું, તેણીએ મને ઉદાહરણ આપી સમજાવ્યું, પ્રેમથી સમજાવ્યું, પોતાના બાકી કાર્ય અને શક્તિનો વ્યય કરીને મારી સાથે જુદી જુદી જગ્યાએ ગઈ. તેણી જાણતી હતી કે વિજ્ઞાનની મદદથી હિંસા વગર, પ્રેમ અને દ્રઢતાથી અંધવિશ્વાસ, અસત્ય ધારણાઓ અને ભૂલોને દૂર કરી શકાય છે. તેમના દ્વારા આપેલ તત્વોની ગોઠવણીને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કહે છે. આવર્ત કોષ્ટક રસાયણશાસ્ત્રમાં એક જ એવો નિયમ સાબિત થયો કે જેનાથી નવા તત્વોની શોધને પ્રેરણા મળી. જ્યારે મેન્ડેલિફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે 63 તત્વો જાણીતા હતા. તેમણે તત્વોના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા. રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલિફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા કેમ કે તે અતિ સક્રિય છે તથા મોટાભાગના તત્વો સાથે સંયોજન બનાવે છે. તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક તરીકે ગણવામાં આવ્યા. ત્યારબાદ તેમણે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર એક તત્વના ગુણધર્મો લખ્યા. તેમણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને અલગ કર્યા અને તે કાર્ડ્સ પર ટાંકણી લગાવીને દિવાલ પર એક સાથે લગાવ્યા. તેમણે અવલોકન કર્યું કે મોટાભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું તથા પોતાના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તે તત્વો ગોઠવાઈ ગયા હતા. તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે. તેને આધારે મેન્ડેલિફે આવર્ત નિયમ બનાવ્યો, જે દર્શાવે છે કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જેને સમૂહ તથા આડી હરોળ કે જેને આવર્ત કહે છે તેનો સમાવેશ થયેલ છે. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 1872માં જર્મન પત્રિકા એટલે કે જર્નલમાં પ્રકાશિત થયું. સમૂહની ઉપર ઓક્સાઇડ તથા હાઇડ્રાઇડના સૂત્રમાં લખવાની ઢબ પર ધ્યાન આપો. અંગ્રેજી અક્ષર R સમૂહના કોઈ પણ તત્વને દર્શાવે છે. ઉદાહરણ તરીકે કાર્બનના હાઇડ્રાઇડ CH4 ને RH4 તથા
તેના ઓક્સાઇડ CO2 ને RO2 લખવામાં આવેલું છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ. આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતા પહેલા મૂકવું પડ્યું. ક્રમ ઉલટો કરવામાં આવેલો કે જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક સાથે ગોઠવી શકાયા. ઉદાહરણ તરીકે કોબાલ્ટ પરમાણ્વીય દળ 58.9, કોષ્ટકમાં નિકલ પરમાણ્વીય દળ 58.7 કરતા પહેલા દેખાયું. કોષ્ટક જોઈને શું તમે આવી વિસંગતતા શોધી શકો? હા, વિસંગતતા ટેલ્યુરિયમ એટલે કે Te અને આયોડીન એટલે I નો પરમાણ્વીય દળ અનુક્રમે 127.60 અને 126.90 છે. આથી આયોડીન એટલે કે I એ ટેલ્યુરિયમ એટલે કે Te પહેલા આવે. તેનાથી વધુ મેન્ડેલિફને પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા. આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાને બદલે મેન્ડેલિફે નિડરતાપૂર્વક કોઈ એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી કે જે તે સમયે શોધાયા ન હતા. મેન્ડેલિફે તેમનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલા આવતા તત્વના નામમાં સંસ્કૃત શબ્દ એકા એટલે કે એક પૂર્વક લગાવીને કર્યું. ઉદાહરણ તરીકે પછી શોધાયેલા સ્ક્રેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમના ગુણધર્મો ક્રમશઃ એકા બોરોન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા જ હતા. મેન્ડેલિફ દ્વારા આગાહી કરાયેલ એકા એલ્યુમિનિયમ તથા પછીથી શોધાયેલ ગેલિયમના ગુણધર્મો કોષ્ટકમાં દર્શાવેલ છે. એકા એલ્યુમિનિયમ તથા ગેલિયમના ગુણધર્મો તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સત્યતા તથા ઉપયોગિતાનો સબળ પુરાવો પૂરો પાડે છે. તેનાથી વિશેષ મેન્ડેલિફની અભિધારણાની અસાધારણ સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીઓએ તેમના આવર્ત કોષ્ટકનો માત્ર સ્વીકાર જ ન કર્યો, પરંતુ તે ખ્યાલ કે જેના પર તે ધારણા આધારિત હતી તેના તેમને સર્જનહાર માન્યા. નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ એટલે કે He, નિયોન એટલે કે Ne, આર્ગોન એટલે કે Ar નો પહેલા પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થયો હતો. આ વાયુની શોધ ઘણી મોડી થઈ કારણ કે તે નિષ્ક્રિય હતા અને વાતાવરણમાં તેમનું પ્રમાણ ઘણું ઓછું છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ છે કે જ્યારે આ વાયુઓની શોધ થઈ ત્યારે પહેલાની ગોઠવણીને ખલેલ પહોંચાડ્યા વગર તેને નવા સમૂહમાં રાખવામાં આવ્યા. મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે. આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે કે જે અહીં ઉદાહરણમાં દર્શાવેલા છે. બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણ્વીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તેમજ ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાઈને સહસંયોજક સંયોજનો બનાવે છે. પ્રવૃત્તિ. હાઇડ્રોજનની આલ્કલી ધાતુ પરિવાર અને હેલોજન પરિવાર સાથેની સમાનતાને જોતા તેને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં યોગ્ય સ્થાન પર મૂકો. ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી. તે પોતાના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ન શક્યા. હાઇડ્રોજનને કયા સમૂહ અને આવર્તમાં રાખવું જોઈએ? હાઇડ્રોજનને આલ્કલી ધાતુ સમૂહમાં રાખવું યોગ્ય રહેશે અને પ્રથમ આવર્તમાં રાખવું યોગ્ય રહેશે. મેન્ડેલિફે તત્વોના આવર્તનીય વર્ગીકરણ આપ્યા બાદ લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા. ચાલો આપણે યાદ કરીએ કે કોઈ પણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તેના પરમાણ્વીય દળ જુદા હોય છે. પ્રવૃત્તિ. ક્લોરીનના સમસ્થાનિક Cl35
અને Cl37 ધ્યાનમાં લો. તેમના પરમાણ્વીય દળ જુદા જુદા હોવાથી શું તમે તેઓને અલગ અલગ સ્થાન પર મૂકશો? ક્લોરીનના બંને સમસ્થાનિક જુદા જુદા પરમાણ્વીય દળ ધરાવતા હોવાથી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ગોઠવણી જુદા જુદા સ્થાન પર થવી જોઈએ. તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોવાથી તમે તેને એક જ સ્થાન પર રાખશો? હા, બંને સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોવાથી તેમને એક જ સ્થાન પર મૂકવા પડે. આમ બધા તત્વોના સમસ્થાનિકો મેન્ડેલિફના આવર્ત નિયમ માટે એક પડકાર હતો. બીજી સમસ્યા એ પણ હતી કે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણ્વીય દળ નિયમિત રૂપથી વધતા ન હતા. આથી જ તે અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું કે બે તત્વો વચ્ચે કેટલા તત્વો શોધી શકાય છે. વિશેષ રૂપે જ્યારે આપણે ભારે તત્વોનો વિચાર કરીએ છીએ ત્યારે. સ્થિત કરવું આધુનિક આવર્ત કોષ્ટક. 1913માં હેનરી મોસરે દર્શાવ્યું કે નીચે વર્ણવ્યા પ્રમાણે તત્વના પરમાણ્વીય દળની તુલનામાં તેનો પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z વધુ આધારભૂત ગુણધર્મ છે. તે અનુસાર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણ્વીય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો. તેમજ આધુનિક આવર્ત નિયમને આ પ્રમાણે રજૂ કરી શકાય. તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. ચાલો આપણે યાદ કરીએ કે પરમાણ્વીય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા આપે છે અને એક તત્વથી બીજા તત્વ તરફ જતા આ સંખ્યામાં એકનો વધારો થાય છે. તત્વોની તેમના પરમાણ્વીય ક્રમાંક Z ના ચડતા ક્રમમાં ગોઠવણ આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાતા વર્ગીકરણ તરફ દોરી જાય છે. જ્યારે તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા ત્યારે તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકી. પ્રવૃત્તિ. આધુનિક આવર્ત કોષ્ટકમાં નિકલ અને કોબાલ્ટના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે? તેમના રાસાયણિક ગુણધર્મોના આધારે તેમના સ્થાન આધુનિક આવર્ત કોષ્ટકમાં નિશ્ચિત કરવામાં આવ્યા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સમસ્થાનિકોના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે? આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સમસ્થાનિકોના સ્થાન તેમના પરમાણ્વીય ક્રમાંકના આધારે નિશ્ચિત કરવામાં આવ્યા છે. શું 1.5 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વને હાઇડ્રોજન અને હિલિયમની વચ્ચે રાખવું શક્ય છે? ના, કારણ કે 1.5 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વના ગુણધર્મો જાણવા જરૂરી છે. તમારા મત મુજબ આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને ક્યાં રાખવું જોઈએ? હાઇડ્રોજનને પ્રથમ સમૂહમાં રાખવું જોઈએ. કારણ કે હાઇડ્રોજન પ્રથમ સમૂહના તત્વ સોડિયમ એટલે કે Na જેવા જ સંયોજનો બનાવે છે. આપણે જોઈ શકીએ છીએ તેમ આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફની ત્રણેય મર્યાદાઓનો સુધારો કરવામાં આવ્યો છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન કઈ બાબત પર આધારિત છે તે જાણ્યા બાદ આપણે હાઇડ્રોજનના વિસંગત સ્થાનની ચર્ચા કરીશું. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન. આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ કે જેને સમૂહ કહેવાય છે અને 7 આડી હરોળ કે જેને આવર્ત કહેવાય છે તેનો સમાવેશ થાય છે. ચાલો આપણે જોઈએ કે કોઈ સમૂહ અથવા આવર્તમાં કોઈ તત્વનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે. પ્રવૃત્તિ. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ અને તેમાં રહેલા તત્વોના નામ આપો. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1માં રહેલા તત્વોના નામ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ છે. સમૂહ 1ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો.
સમૂહ એકના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના Li નો પરમાણ્વીય ક્રમાંક Z is equal to 3 ની ઇલેક્ટ્રોન રચના 2 1 છે. સોડિયમ Na નો પરમાણ્વીય ક્રમાંક Z is equal to 11 ની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે. પોટેશિયમ A નો પરમાણ્વીય ક્રમાંક Z is equal to 19 ની ઇલેક્ટ્રોન રચના 2 8 8 1 છે. તેમની ઇલેક્ટ્રોન રચનામાં તમને શું સમાનતા જોવા મળે છે? દરેકની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહારની કક્ષકમાં ફક્ત એક ઇલેક્ટ્રોન છે. આ તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે? ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. અહીં એક ઇલેક્ટ્રોન છે, માટે સંયોજકતા 1 થશે. તમે જોશો કે આ તમામ તત્વો સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે. તેવી જ રીતે તમે જોશો કે કોઈ એક જ સમૂહમાં રહેલા તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા હોય છે. ઉદાહરણ તરીકે ક્લોરીન એટલે કે F, ક્લોરીન એટલે કે Cl એ જે સમૂહ 17ના તત્વો છે. ક્લોરીન અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ક્લોરીન અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તેથી આપણે કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલ સમૂહ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે. જ્યારે બીજી તરફ જો આપણે સમૂહમાં નીચેની તરફ જઈએ તો કક્ષાની સંખ્યા વધતી જાય છે. જ્યારે હાઇડ્રોજનના સ્થાનની વાત આવે ત્યારે અનિશ્ચિતતા ઉદ્ભવે છે, કારણ કે તેને પ્રથમ આવર્તમાં સમૂહ 1 અથવા સમૂહ 17માં રાખી શકાય છે. શું તમે કહી શકો છો શા માટે? હા, કારણ કે તે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, માટે સમૂહ 1માં રાખી શકાય. પરંતુ બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે, માટે તેને સમૂહ 17માં પણ રાખી શકાય. પ્રવૃત્તિ. જો તમે આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપને જોશો તો ખ્યાલ આવશે કે Li, Be, B, C, N, O, F અને Ne બીજા આવર્તના તત્વો છે. તેમની ઇલેક્ટ્રોન રચના લખો. બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના લિથિયમ Li નો પરમાણ્વીય ક્રમાંક Z is equal to 3 ની ઇલેક્ટ્રોન રચના 2 1. બેરિલિયમ એટલે કે Be નો પરમાણ્વીય ક્રમાંક Z is equal to 4 ની ઇલેક્ટ્રોન રચના 2 2. બોરોન એટલે કે B નો પરમાણ્વીય ક્રમાંક Z is equal to 5 ની ઇલેક્ટ્રોન રચના 2 3. કાર્બન એટલે કે C નો પરમાણ્વીય ક્રમાંક Z is equal to 6 ની ઇલેક્ટ્રોન રચના 2 4. નાઇટ્રોજન એટલે કે N નો પરમાણ્વીય ક્રમાંક Z is equal to 7 ની ઇલેક્ટ્રોન રચના 2 5. ઓક્સિજન એટલે કે O નો પરમાણ્વીય ક્રમાંક Z is equal to 8 ની ઇલેક્ટ્રોન રચના 2 6. ક્લોરીન એટલે કે F નો પરમાણ્વીય ક્રમાંક Z is equal to 9 ની ઇલેક્ટ્રોન રચના 2 7. અને નિયોન એટલે Ne નો પરમાણ્વીય ક્રમાંક Z is equal to 10 ની ઇલેક્ટ્રોન રચના 2 8 છે. શું આ બધા તત્વો સમાન સંખ્યાના સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે? ના, બધા જ તત્વો સમાન સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી. શું તેઓ સમાન સંખ્યાની કક્ષાઓ ધરાવે છે? હા, બધા જ તત્વો K અને L એમ 2 કક્ષાઓ ધરાવે છે, જે સમાન સંખ્યાની કક્ષાઓ છે. તમે જોશો કે આ તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી, પરંતુ તેઓ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે. તમે તે પણ અવલોકન કરો છો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા
જો પરમાણ્વીય ક્રમાંકમાં એકનો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ એકનો વધારો થાય છે, અથવા આપણે કહી શકીએ છીએ કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલા છે. સોડિયમ એટલે કે Na, મેગ્નેશિયમ એટલે કે Mg, એલ્યુમિનિયમ એટલે કે Al, સિલિકોન એટલે કે Si, ફોસ્ફરસ એટલે કે P, સલ્ફર એટલે કે S, ક્લોરીન એટલે કે Cl અને આર્ગોન એટલે કે Ar. આ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો અને ઉપરોક્ત વિધાનની ચકાસણી કરો. આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં રહેલા છે, તેથી આ તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન K, L અને M કક્ષાઓમાં ભરાયેલા છે. દરેક આવર્ત નવી ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા બનાવે છે. પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આવર્તમાં કેટલા તત્વો છે? પહેલા આવર્તમાં ફક્ત 2 તત્વો આવેલા છે, જ્યારે બીજા અને ત્રીજા આવર્તમાં કુલ 8 તત્વો આવેલા છે, તથા ચોથા આવર્તમાં 18 તત્વો આવેલા છે. જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તેના આધારે આપણે આ આવર્તમાં તત્વોની સંખ્યા સમજાવી શકીએ છીએ. આગળના ધોરણોમાં તમે આ વિશે વિસ્તૃત અભ્યાસ કરશો. યાદ કરો કે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર પર આધાર રાખે છે, જ્યાં n એ કેન્દ્રથી આપેલ કક્ષાનો ક્રમ છે. ઉદાહરણ તરીકે, પ્રથમ કક્ષા K માટે n = 1 માટે 2 × 1² = 2. તેથી પ્રથમ આવર્તમાં 2 તત્વો છે. બીજી કક્ષા L માટે n = 2 માટે 2 × 2² = 8. તેથી બીજા આવર્તમાં 8 તત્વો છે. ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે 8, 18, 18, 32 અને 32 તત્વો છે. આ માટેનું કારણ તમે આગળના ધોરણમાં શીખશો. આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે માહિતી આપે છે. તમે શીખી ગયા છો તે મુજબ સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે. શું હવે તમે કહી શકો કે મેન્ડેલિફે પોતાના કોષ્ટકમાં તત્વોના સ્થાન નક્કી કરવા માટે સંયોજનોના સૂત્રોનો આધાર લીધો હતો તે શા માટે યોગ્ય હતો? કારણ કે સમાન સંયોજનના સૂત્રોના આધારે સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વો જાણી શકાય. તેના આધારે સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં કેવી રીતે લખી શકાય? કારણ કે સમાન સંયોજનના સૂત્ર ધરાવતા સંયોજનોના ગુણધર્મો સમાન હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકનું વલણ. સંયોજકતા. તમે જાણો છો કે તત્વની સંયોજકતા તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે. પ્રવૃત્તિ. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાના આધારે તમે તેની સંયોજકતાની ગણતરી કેવી રીતે કરશો? કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા તે તેની સંયોજકતા થશે. પરંતુ 4 થી વધુ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા તત્વમાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. પરમાણ્વીય ક્રમાંક 12 ધરાવતા મેગ્નેશિયમ અને પરમાણ્વીય ક્રમાંક 16 ધરાવતા સલ્ફરની સંયોજકતા શું છે? પરમાણ્વીય ક્રમાંક 12 ધરાવતા મેગ્નેશિયમની સૌથી બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, માટે તેની સંયોજકતા 2 થશે. જ્યારે પરમાણ્વીય ક્રમાંક 16 ધરાવતા સલ્ફર તત્વની સૌથી બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોન સૌથી બહારની કક્ષામાં હોવાથી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન જરૂરી છે, માટે તેની 2 સંયોજકતા થશે. તે જ પ્રકારે
પ્રથમ 20 તત્વોની સંયોજકતાઓ શોધો. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે? આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ક્રમિક પરમાણુ ક્રમાંક વધતા એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે. આમ સંયોજકતા એક એક ક્રમિક વધતી જાય છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા 1 થી વધીને 4 થાય છે. ત્યારબાદ ક્રમિક ઘટે છે એટલે 3 થી 0 થાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે? સંયોજકતા બદલાતી નથી કારણ કે બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન હોય છે. પરમાણ્વીય કદ. પરમાણ્વીય કદ શબ્દ પરમાણુઓની ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે. પરમાણ્વીય કદને એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતર સ્વરૂપે જોવામાં આવે છે. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 39 pm એટલે કે પિકોમીટર, જ્યાં 1 પિકોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻12 મીટર. ચાલો આપણે સમૂહ અને આવર્તમાં પરમાણ્વીય કદના જુદાપણા વિશે અભ્યાસ કરીએ. પ્રવૃત્તિ. બીજા આવર્તના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા આપેલી છે. બીજા આવર્તના તત્વો બોરોન બી, બેરિલિયમ Be, ઓક્સિજન O, નાઇટ્રોજન N, લિથિયમ Li, કાર્બન C ની પરમાણ્વીય ત્રિજ્યા અનુક્રમે 88, 111, 66, 74, 152 અને 77 પિકોમીટર છે. તેમને તેમની પરમાણ્વીય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવો. લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી વધુ છે, માટે તે પ્રથમ અને ઓક્સિજનની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી હોવાથી તે છેલ્લે આવશે. પરમાણ્વીય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં આપેલા બીજા આવર્તના તત્વોની ગોઠવણી લિથિયમ એટલે કે Li સૌથી વધુ પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતો હોવાથી સૌપ્રથમ આવે છે. ત્યારબાદ ક્રમિક પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્ય પ્રમાણે બેરિલિયમ એટલે Be, બોરોન એટલે B, કાર્બન એટલે કે C, નાઇટ્રોજન એટલે N અને ઓક્સિજન એટલે O જેની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી છે તેમ થશે. શું હવે તત્વો આવર્ત કોષ્ટકમાં આપેલ આવર્તની ભાતમાં ગોઠવાયેલ છે? હા, તત્વો આવર્ત કોષ્ટકમાં આપેલ આવર્તની ભાતમાં ગોઠવાયેલ છે. કયા તત્વો સૌથી મોટા પરમાણુ અને સૌથી નાના પરમાણુ ધરાવે છે? લિથિયમ સૌથી મોટો પરમાણુ અને ઓક્સિજન સૌથી નાનો પરમાણુ છે. આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યામાં કેવી રીતે ફેરફાર થાય છે? તમે જોશો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. કેન્દ્રીય વીજભાર વધવાની સાથે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાવાનું વલણ ધરાવે છે, જેને કારણે પરમાણ્વીય કદ ઘટે છે. પ્રવૃત્તિ. આપેલ પ્રથમ સમૂહના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યામાં ફેરફારનો અભ્યાસ કરો અને તેમને ચડતા ક્રમમાં ગોઠવો. સમૂહ 1 ના તત્વો અને પરમાણ્વીય ત્રિજ્યા અનુક્રમે પિકોમીટરમાં. સોડિયમ એટલે Na ની પરમાણ્વીય ત્રિજ્યા 186 પિકોમીટર, લિથિયમ એટલે કે Li ની પરમાણ્વીય ત્રિજ્યા 152 પિકોમીટર, રૂબિડિયમ એટલે Rb ની પરમાણ્વીય ત્રિજ્યા 244 પિકોમીટર, સીઝિયમ એટલે Cs ની પરમાણ્વીય ત્રિજ્યા 262 પિકોમીટર, પોટેશિયમ એટલે K ની પરમાણ્વીય ત્રિજ્યા 231 પિકોમીટર. લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી હોવાથી તે પ્રથમ અને સીઝિયમની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી વધુ હોવાથી તે છેલ્લે આવશે. આથી પ્રથમ સમૂહના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ચડતો ક્રમ સૌથી ઓછી ત્રિજ્યા ધરાવતા તત્વ
લિથિયમ એટલે એલઆઈની પરમાણ્વીય ત્રિજ્યા 152 પિકોમીટર સૌથી પ્રથમ આવે છે. પછી ક્રમશઃ સોડિયમ એટલે કે Na 186 પિકોમીટર, પોટેશિયમ એટલે કે K 231 પિકોમીટર, રૂબિડિયમ એટલે કે Rb 244 પિકોમીટર અને સીઝિયમ એટલે કે Cs 262 પિકોમીટર થશે. એવા તત્વોના નામ આપો જે સૌથી મોટા અને સૌથી નાના પરમાણુ ધરાવતા હોય. સૌથી મોટા તત્વનું નામ સીઝિયમ અને સૌથી નાના તત્વનું નામ લિથિયમ છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદમાં કેવી રીતે ફેરફાર થાય છે? તમે જોશો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે છે. આવું એટલા માટે થાય છે કે સમૂહમાં નીચે તરફ જતા નવી કક્ષાઓ ઉમેરાય છે. તેનાથી કેન્દ્ર તથા સૌથી બહારની કક્ષા વચ્ચે અંતર વધે છે. તેથી જ કેન્દ્રીય વીજભાર વધવા છતાં પરમાણ્વીય કદ વધી જાય છે. ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મો. પ્રવૃત્તિ. ત્રીજા આવર્તના તત્વો તપાસો અને તેમને ધાતુઓ તેમજ અધાતુઓ સ્વરૂપે વર્ગીકૃત કરો. આપણે જોઈ શકીએ છીએ ત્રીજા આવર્તમાં સોડિયમ એટલે કે Na, મેગ્નેશિયમ એટલે Mg, એલ્યુમિનિયમ એટલે Al જે ધાતુ તત્વ છે, જ્યારે ફોસ્ફરસ એટલે P, સલ્ફર એટલે S, ક્લોરીન એટલે Cl, આર્ગોન એટલે Ar અધાતુ તત્વો છે. મધ્યમાં રહેલો સિલિકોન એટલે Si જે અર્ધધાતુ અથવા મેટેલોઇડ તરીકે વર્ગીકૃત થયેલ છે. કારણ કે તે ધાતુઓ અને અધાતુઓ બંનેના કેટલાક ગુણધર્મો ધરાવે છે. આવર્ત કોષ્ટકની કઈ તરફ તમને ધાતુઓ જોવા મળે છે? Na અને Mg જેવી ધાતુઓ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ જોવા મળે છે. આવર્ત કોષ્ટકની કઈ તરફ તમને અધાતુઓ જોવા મળે છે? સલ્ફર અને ક્લોરીન જેવી અધાતુઓ જમણી બાજુ જોવા મળે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાંકી ચૂકી રેખા ધાતુને અધાતુથી અલગ કરે છે. આ રેખાની કિનારી પર આવેલા તત્વો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ અને પોલોનિયમ મધ્યવર્તી ગુણધર્મો ધરાવે છે. તેથી તે અર્ધધાતુ અથવા મેટલોઇડ કહેવાય છે. તમે જોયું છે તે પ્રમાણે બંધ નિર્માણ દરમિયાન ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે તેઓ સ્વભાવે વિદ્યુતીય ધન છે. પ્રવૃત્તિ. તમારા મત મુજબ સમૂહમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર હોય છે. તેથી તે આસાનીથી દૂર થઈ શકે છે. આવર્તમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે? આવર્તમાં જેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, તેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટશે. તેથી ધાત્વીય લક્ષણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઘટે છે અને સમૂહમાં નીચે તરફ જતા વધે છે. બીજી બાજુ અધાતુઓ વિદ્યુત ઋણીય હોય છે. તે ઇલેક્ટ્રોન મેળવીને બંધ બનાવવાની વૃત્તિ ધરાવે છે. ચાલો આપણે આ ગુણધર્મના ફેરફાર વિશે શીખીએ. પ્રવૃત્તિ. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી રીતે બદલાશે? આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, તેમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી રીતે બદલાશે?
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર હોય છે. તેથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટતી જાય છે. સમૂહમાં વિદ્યુત ઋણતાની વૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે અધાતુઓ આવર્ત કોષ્ટકમાં જમણી તરફ ઉપરની બાજુ રહેલી હોય છે. વિદ્યુત ઋણતાની વૃત્તિમાં આપણને તત્વો દ્વારા બનતા ઓક્સાઇડના સ્વભાવ વિશે અનુમાન કરવા માટે પણ મદદરૂપ થાય છે, કારણ કે તમે જાણો છો કે સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડ બેઝિક અને અધાતુઓના ઓક્સાઇડ એસિડિક હોય છે.